દોસ્તો આજે વાત કરવાના છીએ આપણે માર્ચ મહિનાની અંદર મળવાપાત્ર અનાજનો જથ્થો. તમારી પાસે રેશન કાર્ડ હોય તો દોસ્તો આ વિડીયો તમારા માટે ઉપયોગી થવાનો છે. કોઈ પણ કેટેગરીનો રેશન કાર્ડ હોય તમને મિત્રો આ મહિને એટલે કે માર્ચ 2026 ની અંદર કઈ કઈ વસ્તુઓ મળશે. તો એક તો ઘઉં મળવાના છે, ત્યાર પછી બીજા નંબર પર વાત કરીએ તો ચોખા પણ મળવાના છે, 3 નંબર ખાંડ મળવાની છે, તુવેર દાળ મળવાની છે, છણા મળશે, ત્યાર પછી મીઠું મળશે. તો આ 6 વસ્તુ આ મહિનાની અંદર તમને મળવાનું છે. કોઈ પણ કેટેગરીનો કાર્ડ હોય, એપીએલ હોય, બીપીએલ હોય કે અંત્યોદય, તમામ કેટેગરીના લોકોને આ વસ્તુ મળશે. પરંતુ તેની અંદર થોડો તફાવત છે, કેટલી માત્રામાં મળશે અને કઈ વસ્તુ મફત મળશે અને કઈ વસ્તુના તમારે પૈસા આપવા પડશે. તો આ માહિતી દોસ્તો ન્યૂઝપેપરની અંદર આપવામાં આવેલી હતી. તે ન્યૂઝપેપરનો એક કટિંગ સ્ક્રીનશોટ લઈને મેં તમારા સમક્ષ વિડીયો મિત્રો બનાવ્યો છે. તો વિડીયો જોવા માટે વિનંતી છે. નાનો એવો વિડીયો છે, વિડીયોની અંદર તમામ માહિતી આપવામાં આવેલી છે. વાત કરીએ દોસ્તો આજના આ વિડીયોની એ પહેલા ખાસ કરીને અમારી ચેનલની અંદર નવા મિત્રો જોડાણા હોય તો દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દોસ્તો જોઈએ તો કે કઈ કેટેગરીને કઈ કઈ વસ્તુઓ મળશે. તો તમારી પાસે રેશન કાર્ડ હોય તો તેની અંદર અંત્યોદય કુટુંબો હોય અથવા તો બીપીએલ હોય અથવા તો એપીએલ હોય. તો અહીંયા અંત્યોદય કુટુંબો હોય તેમને ઘઉં અને ચોખા બંને વસ્તુ મળવાપાત્ર થશે. તો એક કાર્ડ દીઠ 15 કિલોગ્રામ છે તે ઘઉં મળવાના છે અને એક કાર્ડ દીઠ ચોખા તે 20 કિલોગ્રામ મળવાના છે. ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સમાન વસ્તુ મળવાપાત્ર થશે. ત્યાર પછી અગ્રતા ધરાવતા કુટુંબોની વાત કરીએ તો અગ્રતા કુટુંબ ધરાવતા વ્યક્તિઓ છે જેને ઘઉં અને ચોખા બંને મળશે, પરંતુ વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં મળશે અને એક વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા મળવાના છે. તો વ્યક્તિ દીઠ ટોટલ કેટલું અનાજ મળશે મફતની અંદર? ટોટલ 5 કિલોગ્રામ છે તે અનાજ મળવાનું છે. એક વ્યક્તિ દીઠ ટોટલ 5 કિલો મફતની અંદર અનાજ મળશે. ત્યાર પછી તેમને તુવેર દાળ મળશે, એવી વસ્તુ મળવાપાત્ર થશે. ત્યાર પછી આગળ જોઈએ તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ મળવાપાત્ર અનાજ વિતરણના જથ્થાની જાણકારી ગુજરાત સરકાર દ્વારા ન્યૂઝપેપરની અંદર દર મહિનાની 1 થી 10 તારીખની અંદર રજૂ કરતા હોય છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની આ માહિતી છે અને આ માહિતી આપણે મિત્રો ન્યૂઝપેપર એટલે કે છાપાની અંદર જે આપવામાં આવેલી હોય છે ત્યાંથી કટિંગ લઈને તમારા સમક્ષ વિડીયો સ્વરૂપે રજૂ આપણે કરી રહ્યા છીએ. હવે આપણે આવશ્યક વસ્તુઓ ઘઉં ચોખાની આગળ વાત કરી. બીજી વસ્તુ કઈ કઈ મળે તો કે તુવેર દાળ છે, છણા, ખાંડ અને મીઠું પણ મળવાપાત્ર થાય છે. તો તુવેર દાળની વાત કરીએ તો એનએફએસએ કુટુંબો છે તેમને તુવેર દાળ એક કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 50 રૂપિયાના ભાવે મળવાપાત્ર થશે. એટલે કે તમામ કુટુંબો એપીએલ, બીપીએલ અને અંત્યોદય ત્રણેય કેટેગરીના લોકોને તુવેર દાળ મળવાપાત્ર થશે. છણાની વાત કરીએ તો છણા પણ મળવાપાત્ર થશે. 1 કિલોગ્રામ 30 રૂપિયાના ભાવે તમામ એનએફએસએ કુટુંબો છે તેમને આ મળવાપાત્ર થશે. હવે ખાંડ અહીંયા તમામ કાર્ડ ધારકોને નહીં મળે. ખાંડ છે તે અંત્યોદય અને બીપીએલ આ બંને કેટેગરીના લોકોને મળવાપાત્ર થશે અને તેની અંદર કેટલી ખાંડ મળે છે તો કે 3 વ્યક્તિ સુધી 1 કિલોગ્રામ. 3 થી વધારે વ્યક્તિ હોય તો તેની અંદર 350 ગ્રામ જેટલી વધારે, એટલે કે 1 કિલો પ્લસ 350 ગ્રામ આટલો વધારો થાય છે એક વ્યક્તિએ. 4 વ્યક્તિ હોય તો એથી વધતું જાય, 5 વ્યક્તિ હોય તો એ રીતે વધારો થતો હોય છે. તો આવી રીતે તેમને અંત્યોદય કુટુંબો છે તેમને 15 રૂપિયાના ભાવે કિલોગ્રામ ખાંડ મળશે અને બીપીએલ કુટુંબો છે તેમને પણ 1 કિલો 3 વ્યક્તિએ પ્લસ 350 ગ્રામ જે 22 રૂપિયાના ભાવે 1 કિલો ખાંડ મળવાપાત્ર થશે. મીઠાની વાત કરીએ તો મીઠું તમામ કેટેગરીના લોકોને 1 થેલી 1 રૂપિયાના ભાવે આપવામાં આવશે. તો દોસ્તો આ ન્યૂઝપેપરની અંદર માહિતી આપવામાં આવેલી હોય છે. દર મહિનાની શરૂઆતની તારીખોની અંદર તમે ન્યૂઝપેપર વાંચતા હોય તો તેની અંદર જોવા મળશે. અને નીચે બીજી માહિતી આપવામાં આવેલી છે. તમને કોઈ પણ પ્રશ્ન હોય રેશન કાર્ડને લગતો તો માય રેશન કાર્ડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયા જો તમને મિત્રો QR કોડ આપવામાં આવશે, QR કોડ સ્કેન કરશો અથવા તો Google Play Store ની અંદર જઈ ત્યાં માય રેશન લખશો એટલે તમને એપ્લિકેશન જોવા મળશે. તેની અંદર લોગિન કરી લેશો એટલે તમને તમામ માહિતી ત્યાંથી મળી જશે. તો દોસ્તો અમારી ચેનલની અંદર આ માહિતી હતી. MCS ડિજિટલ ગાઈડની અંદર આવી માહિતી તમને દરરોજ નવી મળતી રહેશે. તો દોસ્તો અમારી ચેનલને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.